સિંહ રાશિના લોકો, સાવધાન. ત્રીજી 8 માર્ચ સુધી ભાગ્યનો એક રહસ્યમય દરવાજો ખુલવાનો છે. મિત્રો, આવી સુવર્ણ તક વારંવાર આવતી નથી. મિત્રો, બીજી 8 માર્ચ સુધીનું આ અઠવાડિયું તમારા જીવનમાં ગહન અને અલૌકિક પરિવર્તન લાવી શકે છે. એવું લાગે છે કે આખું બ્રહ્માંડ ધીમે ધીમે તમારા માટે એક છુપાયેલ આશીર્વાદ પ્રગટ કરી રહ્યું છે. કેટલીક જૂની ઈચ્છાઓ, કેટલાક અધૂરા સ્વપ્ન, હવે વાસ્તવિકતા બનવા તરફ આગળ વધશે. ધુમ્મસમાં ઢંકાયેલા રસ્તાઓ હવે સ્પષ્ટ થશે. તેઓ દૃશ્યમાન થશે. આ અઠવાડિયું તમારા માટે કર્મ જાગૃતિનો ખાસ સમય બનવાનો છે. જ્યારે તમારા ઈરાદા, તમારી મહેનત અને તમારી સત્યતા તમારા ભાગ્યને નવો વળાંક આપવા માટે ભેગા થશે. માર્ચ 2026માં આ સમય દરમિયાન, સિંહ રાશિના લગ્ન ભાવમાં કેતુનો પ્રભાવ સક્રિય રહેશે. તમે એક અદૃશ્ય શક્તિનો અનુભવ કરશો જે તમારામાં આત્મવિશ્વાસ જગાડશે. જાણે કે તમારો આત્મા પોતે જ તમને કહી રહ્યો હોય, હવે તમારે રોકાવું નહીં, પરંતુ આગળ વધવું જોઈએ. પરંતુ તમે આમ કરો તે પહેલાં, ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વકની નોંધમાંથી હર હર મહાદેવ લખો. વિડિયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. નંબર 1. કારકિર્દી અને પ્રતિષ્ઠાનો વિસ્તાર. મિત્રો, 2 માર્ચથી 8 માર્ચ સુધીના આ અઠવાડિયે તમારી કારકિર્દીમાં એવી ઝડપી ગતિ આવશે જેની તમે પહેલાં કલ્પના પણ નહીં કરી હોય. તમારા જીવનમાં માર્ગદર્શક શક્તિ, ગુરુ, હવે તમારી રાશિના 10મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે. આ તમારા કાર્યમાં નવી ઊર્જા, માન્યતા અને આદરનો ઉછાળો લાવશે. જે લોકો પ્રમોશન અથવા નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ સમય આશીર્વાદરૂપ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ અથવા ઉચ્ચ હોદ્દા પરના લોકો તમારા કાર્યથી પ્રભાવિત થઈ શકે છે. તમને કોઈ નવો પ્રોજેક્ટ, નેતૃત્વની તક અથવા કોઈ મહત્વપૂર્ણ નવી ભૂમિકા સોંપવામાં આવી શકે છે જે તમારા કારકિર્દીને એક અલગ દિશા આપશે. જો તમે નોકરી બદલવાનું અથવા નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અઠવાડિયે ખૂબ જ અનુકૂળ સંકેતો છે. યાદ રાખો, તમારી મહેનત તમારી સાચી ઓળખ બનશે. તેથી, દરેક કાર્યને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કરો. ગુરુ ગ્રહનો પ્રભાવ તમને ફક્ત માન જ નહીં આપે પણ તમારા નામને કાયમી ઓળખમાં પણ પરિવર્તિત કરશે. આ અઠવાડિયે તમને સમજવામાં મદદ મળશે કે સફળતા ફક્ત ત્યારે જ કાયમી છે જ્યારે તે સત્ય અને કાર્ય પર આધારિત હોય. મજબૂત ઊંઘ નંબર 2 પર આધારિત છે. સંપત્તિ અને નાણાકીય સમૃદ્ધિ. આ અઠવાડિયું, 3 માર્ચથી 8 માર્ચ સુધી, સિંહ રાશિના લોકો માટે અત્યંત શુભ નાણાકીય સંકેતો લઈને આવે છે. શુક્ર અને બુધનો શક્તિશાળી યુતિ તમારા ધનગૃહમાં બની રહ્યો છે, જેનાથી નફાના નવા રસ્તાઓ બનવાની પ્રબળ શક્યતાઓ ઊભી થઈ રહી છે. અટકેલા ભંડોળની પુનઃપ્રાપ્તિ, જૂના રોકાણમાંથી નફો અથવા નવી નાણાકીય તક તમારા જીવનમાં પ્રવેશી શકે છે. આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે. નવા વ્યવસાયિક ભાગીદારો, નવા કરારો અને નવા સોદાઓ સૂચવવામાં આવી રહ્યા છે. જો તમે શેર, રિયલ એસ્ટેટ અથવા નવા સાહસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. પરંતુ દરેક નિર્ણય કાળજીપૂર્વક લો. આ અઠવાડિયે, તમારો આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી સંપત્તિ સાબિત થશે. નાણાકીય પ્રવાહના સ્પષ્ટ સંકેતો છે. શનિ એ સંદેશ પણ મોકલી રહ્યો છે કે તમે જે કમાઓ છો તે બચાવવું જરૂરી છે. સંપત્તિનું પ્રદર્શન કરવાનું ટાળો. તેના બદલે,
તેનો ઉપયોગ તમારી સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતા માટે કરો. નંબર 3, પ્રેમ અને સંબંધોને ગાઢ બનાવવું. મિત્રો, 3 માર્ચથી 8 માર્ચ સુધીનું આ અઠવાડિયું તમારા પ્રેમ જીવનમાં એક નવી લહેર લાવશે. જે લોકો સિંગલ છે તેમના માટે આ સમય કોઈ ખાસ વ્યક્તિના આગમનનો સંકેત આપે છે. એવી શક્યતા છે કે આ વ્યક્તિ અચાનક કોઈ સામાજિક કાર્યક્રમ અથવા મુસાફરી દરમિયાન તમારા જીવનમાં પ્રવેશ કરશે. જે લોકો પહેલાથી જ કોઈ સંબંધમાં છે તેમના માટે આ અઠવાડિયે તમારી લાગણીઓ વધુ ઘેરી બનશે. જૂના મતભેદો દૂર થઈ શકે છે, અને તમારી વચ્ચે એક નવી સમજણ અને નિકટતા વિકસે છે. શુક્રનો પ્રભાવ સૂચવે છે કે તમારા હૃદયને ખુલીને કહેવાનો સમય આવી ગયો છે. તમારે જે કહેવું છે તે સાચા હૃદયથી વ્યક્ત કરો. જો તમને ભૂતકાળના સંબંધમાં દુઃખ થયું હોય, તો હવે સાજા થવાનો સમય છે. સમય આવી ગયો છે. તમારું હૃદય ધીમે ધીમે ફરી ખુલી રહ્યું છે. તમે ફરીથી વિશ્વાસ કરવાનું શીખી રહ્યા છો. આ અઠવાડિયું તમારા પ્રેમ જીવનમાં એક દૈવી પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે, જ્યાં આત્મા અને લાગણીઓનું સુંદર જોડાણ શક્ય બનશે. નંબર 4, કૌટુંબિક અને ઘરેલું સુખ. સિંહ રાશિના જાતકો માટે 2 માર્ચથી 8 માર્ચ સુધીનું આ અઠવાડિયું કૌટુંબિક દ્રષ્ટિકોણથી અત્યંત સુખદ રહેવાનું છે. ઘરમાં કોઈ શુભ ઘટના અથવા ધાર્મિક ઘટના બનવાના સંકેતો છે. માતાપિતાના આશીર્વાદ અને પરિવારના સભ્યોનો ટેકો તમને આંતરિક શાંતિ આપશે. જો પહેલા ઘરમાં કોઈ સમસ્યા હોય, જો તમારી વચ્ચે મતભેદો કે અંતર હશે, તો તે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. તમને ખ્યાલ આવશે કે સાચી ખુશી બહાર નહીં, પણ તમારા પ્રિયજનોમાં રહેલી છે. આ અઠવાડિયું કૌટુંબિક સંબંધોને મજબૂત કરવાનો સમય છે, કારણ કે જ્યારે ઘરમાં પ્રેમ અને સંવાદિતા પ્રવર્તે છે, ત્યારે નસીબ આપમેળે સ્થિર થાય છે. 5મો અંક નસીબ અને તકના દરવાજા ખુલવાનો સંકેત આપે છે. મિત્રો, સમય આવી ગયો છે જ્યારે બ્રહ્માંડ તમારી મહેનતને ફળ આપવા માટે તૈયારી કરી રહ્યું છે. 3થી 8 માર્ચ સુધીનું આ અઠવાડિયું તમારા માટે સારા નસીબનો ખાસ તબક્કો સાબિત થઈ શકે છે. જૂના પ્રયાસમાં સફળતા, નવી શરૂઆત, અથવા અણધારી તક તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે રાહતનો સમય શરૂ થઈ શકે છે. સંકેતો દેખાઈ રહ્યા છે કે તમારા દરેક પ્રયાસ ફળ આપશે. ગુરુ તમારા ભાગ્યના ઘરને સક્રિય કરી રહ્યો છે. તમારા જીવનમાં સફળતા, આદર અને આત્મવિશ્વાસનો નવો પ્રકાશ લાવી રહ્યો છે. હવે તમને તમારા કાર્યોનું ફળ મળશે. ભલે તે મોડા આવે, તે કાયમી રહેશે. આ અઠવાડિયે સૂચવે છે કે બ્રહ્માંડ તમારા પક્ષમાં છે. ફક્ત તમારો વિશ્વાસ જાળવી રાખો. અંક 6, ગુપ્ત દુશ્મનો અને સત્યનો ખુલાસો. સાવધાન રહો. સિંહ રાશિ માટે 3 માર્ચથી 8 માર્ચ સુધીના આ અઠવાડિયે કોઈ છુપાયેલા વ્યક્તિનું સાચું સ્વરૂપ જાહેર થઈ શકે છે. અત્યાર સુધી તમારી આસપાસ મિત્ર તરીકે રહેનાર કોઈ વ્યક્તિ પોતાના સાચા ઈરાદા જાહેર કરી શકે છે. તમને તમારા કાર્યસ્થળ અથવા સંબંધ વિશે કેટલીક અણધારી માહિતી મળી શકે છે જે તમને સતર્ક બનાવશે. આ ખુલાસો શરૂઆતમાં તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ લાંબા ગાળે તે તમારા રક્ષણ માટે સાબિત થશે. હવે તમે સ્પષ્ટપણે સમજી શકશો કે ખરેખર તમારો સાચો જીવનસાથી કોણ છે અને કોણ નથી. શનિ દેવતાઓ સૂચવે છે કે સત્ય આખરે બહાર આવશે, ભલે મોડું થાય.
સાતમો અંક કર્મ શુદ્ધિકરણ અને આત્મનિરીક્ષણનો સમય દર્શાવે છે. આ અઠવાડિયે 3 માર્ચથી 8 માર્ચ સુધી સિંહ રાશિ માટે આધ્યાત્મિક યાત્રા સૂચવે છે. મિત્રો, તમારી અંદર આત્મનિરીક્ષણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. કેટલાક જૂના સંબંધો, ટેવો અથવા ભાઈઓ તમારા વિકાસમાં અવરોધરૂપ બની રહ્યા છે. હવે તેમાંથી મુક્ત થવાનો સમય છે. તમે અનુભવ કરશો કે જ્યારે આપણે જૂના બોજો છોડી દઈશું ત્યારે જ અંદર નવો પ્રકાશ પ્રવેશી શકે છે. શનિ અને ગુરુના સંયુક્ત દૃષ્ટિકોણ દ્વારા આ સંદેશ આપવામાં આવ્યો છે. હવે તમારી અંદર જોવાનો સમય છે, કારણ કે સાચી શક્તિ તેમાં રહેલી છે. આ સમય થોડો મુશ્કેલ લાગી શકે છે, પરંતુ તે તમારા આત્માને શુદ્ધ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. હવે, ફક્ત તે જ લોકો અને સંબંધો તમારા જીવનમાં રહેશે જે ખરેખર સાચા છે. નંબર 8. ભૂતકાળનો સામનો કરવાનો અને તેને મુક્ત કરવાનો સમય. સિંહ રાશિના લોકો માટે 2 માર્ચથી 8 માર્ચ સુધીના આ અઠવાડિયે તમને એક જૂના પ્રકરણનો સામનો કરવો પડી શકે છે. એક જૂનો સંબંધ, એક અધૂરી વાતચીત અથવા જૂનો અફસોસ ફરી ઉભરી શકે છે. પરંતુ આ વખતે, તે તમને રોકવા માટે નહીં, પરંતુ તમને મુક્ત કરવા માટે હશે. આ બ્રહ્માંડ તરફથી એક સંકેત છે કે શીખવાનો અને છોડી દેવાનો સમય આવી ગયો છે. જ્યારે તમે ભૂતકાળમાંથી શીખો છો ત્યારે જ વર્તમાન ખરેખર ખીલી શકે છે. જે પીડા એક સમયે નબળાઈ જેવી લાગતી હતી તે હવે તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. નંબર 9. નવી જવાબદારી અને નેતૃત્વની તકો. મિત્રો, 3 8 માર્ચ સુધીના આ અઠવાડિયે તમને નવી જવાબદારીથી સન્માનિત કરી શકાય છે. એવી શક્યતા છે કે તમને કોઈ પ્રોજેક્ટ અથવા ટીમનું નેતૃત્વ સોંપવામાં આવે. શરૂઆતમાં, તે બોજ જેવું લાગશે, પરંતુ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે તે ખરેખર બ્રહ્માંડ તરફથી એક ભેટ છે. તમારી મહેનત, તમારા નિર્ણયો અને તમારી પ્રામાણિકતા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે. હવે તમારી ક્ષમતાને બહાર કાઢવાનો સમય છે. કારણ કે જ્યારે ગુરુ ગ્રહનો આશીર્વાદ તમારી રાશિ પર હોય છે, ત્યારે વ્યક્તિ ફક્ત સામાન્ય જ નહીં પણ અસાધારણ પણ બની શકે છે. આ અઠવાડિયે એવું સૂચવી શકે છે. ચમકવાનો તમારો સમય છે. નંબર 10. શારીરિક સ્વાસ્થ્ય અને ઊર્જા સંતુલન. સિંહ રાશિ માટે 3 8 માર્ચ સુધીના આ અઠવાડિયે શરીર અને મન બંને પર ધ્યાન આપવાનું સૂચન કરે છે. ચંદ્ર અને સૂર્યનું સંરેખણ તમને નવી ઊર્જાથી ભરપૂર કરશે. જો તમે તાજેતરમાં થાકેલા અથવા બેચેન અનુભવી રહ્યા છો, તો આનો વિચાર કરો. જો તમે આ અનુભવ કરી રહ્યા હતા, તો તમને હવે રાહત મળવાની શક્યતા છે. સાચી શક્તિ સકારાત્મક વિચારોમાંથી વહે છે. તેથી, નકારાત્મક લોકોથી અંતર જાળવવું જરૂરી છે. સ્વસ્થ મન એ સ્વસ્થ શરીરનું મૂળ છે. હંમેશા આ યાદ રાખો. અંક 11. જીવન બદલી નાખનારી યાત્રા. 3 8 માર્ચ વચ્ચે સિંહ રાશિ માટે અણધારી યાત્રા શક્ય છે. આ યાત્રામાં ફક્ત સ્થાન પરિવર્તન જ નહીં પરંતુ આધ્યાત્મિક અસર પણ પડશે. યાત્રા દરમિયાન, તમને કોઈ મહત્વપૂર્ણ સંકેત અથવા કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તમને તમારી દિશા બદલવામાં મદદ કરી શકે. આ યાત્રા બ્રહ્માંડની યોજનાનો એક ભાગ હોઈ શકે છે જે તમને તમારા જીવનના હેતુની નજીક લઈ જશે. અંક 12. લાગણીઓ અને સાચા પ્રેમની અભિવ્યક્તિ. 3 માર્ચથી 8 માર્ચ સુધીનો આ સમયગાળો સિંહ રાશિ માટે પ્રેમની લાગણીનો ઊંડાણપૂર્વક અનુભવ કરવાનો સમય હશે. આ સમય દરમિયાન,
લાગણીઓની ઊર્જા તેના ઉચ્ચતમ સ્તરે રહી શકે છે. કોઈ વ્યક્તિ જે અત્યાર સુધી તમારી આસપાસ શાંતિથી હાજર હતો, તે અચાનક પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. આ અભિવ્યક્તિ તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ તે અંદર એક અસ્પષ્ટ શાંતિ પણ પ્રદાન કરશે. જો તમને પણ તે વ્યક્તિ માટે લાગણી છે, જો તમારી પાસે લાગણીઓ છે, તો આ તેમને સ્વીકારવાનો સમય છે. આ સંબંધ આત્માના સ્તરે જોડાઈ શકે છે, એક એવો પ્રેમ જે ફક્ત સાથીદારી વિશે જ નહીં પરંતુ સમજણ અને વિશ્વાસ વિશે પણ બની શકે છે. શુક્રના આશીર્વાદ તમારા હૃદયને પ્રેમની સાચી ભાષા શીખવશે. અંક 13. બ્રહ્માંડ તરફથી રહસ્યમય સંકેતો અને સંદેશાઓ. આ અઠવાડિયે, 3થી 8 માર્ચ સુધી, સિંહ રાશિ માટે વૈશ્વિક સંદેશાવ્યવહારનો સંકેત આપી શકે છે. એવું લાગે છે કે બ્રહ્માંડ તમારી સાથે જોડાવાની તૈયારી કરી રહ્યું છે. તમને કેટલાક રહસ્યમય સંકેતો મળી શકે છે, જેમ કે પુનરાવર્તિત સંખ્યા, ચોક્કસ સ્વપ્ન અથવા કોઈ અજાણ્યું પ્રાણી. સંયોગ. આ સંકેતો તમને તમારા ભવિષ્યની દિશા નક્કી કરવામાં મદદ કરી શકે છે. જો તમે ધ્યાન, એકાંત અથવા આધ્યાત્મિક અભ્યાસમાં સમય વિતાવશો, તો તમે આ સંદેશાઓને વધુ સ્પષ્ટ રીતે સમજવા લાગશો. આ બ્રહ્માંડ તમને તમારા આગામી પ્રકરણ તરફ માર્ગદર્શન આપવાનો માર્ગ છે. તેથી, તમારા આંતરિક અવાજને સાંભળવાનું ભૂલશો નહીં. તે તમારા સાચા માર્ગદર્શક બની શકે છે. નંબર 14. અંતર્જ્ઞાનની શક્તિ અને આત્માની જાગૃતિ. આ અઠવાડિયું, બીજી 8 માર્ચ, સિંહ રાશિ માટે અંતર્જ્ઞાનને મજબૂત બનાવવાનો સમય સાબિત થઈ શકે છે. તમારા દરેક ઘનશ્યમાં તમારા આત્માનો અવાજ સામેલ હોવો જોઈએ. શક્ય છે, ક્યારેક, તમને કોઈ દેખીતા કારણ વગર કંઈક લાગશે. તે તમને માર્ગદર્શન આપશે. જો તમારું મન કોઈ પરિસ્થિતિને ના કહે, તો તમારી જાતને હા કહેવા માટે દબાણ ન કરો. આ સમયે તમારું હૃદય બ્રહ્માંડની દિશા બની શકે છે. આ અઠવાડિયાનો સંદેશ છે કે તમે વિચારતા પહેલા અનુભવવાનું શીખો, કારણ કે હૃદયનો સાચો અવાજ ક્યારેય ગેરમાર્ગે દોરતો નથી. આ સમય દરમિયાન તમારી ચેતના અત્યંત સંવેદનશીલ રહેશે. તમે તમારી આસપાસ કોઈ અજાણી શક્તિ સક્રિય અનુભવી શકો છો. આ શક્તિ ક્યારેક વ્યક્તિના રૂપમાં, ક્યારેક પરિસ્થિતિના રૂપમાં અને ક્યારેક સ્વપ્નમાં દેખાઈ શકે છે. આના દ્વારા તમને તે પ્રગટ થઈ શકે છે. યાદ રાખો, ભય એ ફક્ત મનનો ભ્રમ છે. આત્મા ક્યારેય ડરતો નથી. તમે તમારા આંતરિક અવાજને જેટલું વધુ સાંભળશો, તેટલી વધુ સ્પષ્ટતા તમને મળશે. તમારા અંતર્જ્ઞાનની આ શક્તિ હવે તમને સાચા અને ખોટા, સત્ય અને ભ્રમ વચ્ચે તફાવત કરવામાં મદદ કરશે. આ તે સમય છે જ્યારે તમારો આત્મા જાગૃત થઈ રહ્યો છે, અને આ જાગૃતિ તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ બની શકે છે. આ અઠવાડિયે, ધ્યાન, પ્રાર્થના અથવા તમારા માટે થોડો શાંત સમય કાઢવાનું ભૂલશો નહીં. કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે જ બ્રહ્માંડ સંકેતો આપે છે. નંબર 15. નવું, એક નવા અધ્યાયની શરૂઆત અને ભાગ્યના પુનર્જાગરણ. હવે આ અઠવાડિયાનો સૌથી મહત્વપૂર્ણ સંકેત આવે છે. પ્રિય સિંહ, 3 માર્ચથી 8 માર્ચની વચ્ચે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાની સંભાવના છે. આ પરિવર્તન અચાનક લાગી શકે છે, પરંતુ ઊંડાણમાં, તમે જાણશો કે આ તે ક્ષણ છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. તમારા બધા સંઘર્ષો, સખત મહેનત અને ધીરજ હવે પરિણામો આપશે. ગુરુએ તમારી ભાગ્ય રેખાને સક્રિય કરી દીધી છે,
અને તમારા સાચા કાર્યો હવે ફળ આપવાનું શરૂ કરશે. તમને લાગશે કે રસ્તાઓ જાતે જ ખુલી રહ્યા છે. લોકો તમારા શબ્દોને મહત્વ આપવાનું શરૂ કરશે. તમને તાકીદની લાગણી થશે, અને તમારો આત્મવિશ્વાસ વધવા લાગશે. પ્રેમ, કારકિર્દી અને આંતરિક શાંતિ એમ ત્રણેય ક્ષેત્રોમાં નવી શરૂઆત શક્ય છે. આ અઠવાડિયું તમારા આત્મા માટે પુનર્જન્મનો સમય સાબિત થઈ શકે છે. જૂનું ધીમે ધીમે પાછળ રહી રહ્યું છે. તમારા જીવન યાત્રામાં એક નવો અધ્યાય હવે શરૂ થઈ રહ્યો છે. અને આ વખતે, નિર્ણયની દિશા તમારા હાથમાં છે. પ્રિય સિંહ, 3 માર્ચથી 8 માર્ચ સુધીનો આ અઠવાડિયું ફક્ત એક જ્યોતિષીય સમયગાળો નથી પરંતુ એક વૈશ્વિક સંકેત છે. તમારા કાર્યો, તમારા ઈરાદા અને તમારી ધીરજ એકસાથે તમારા ભાગ્યને ફરીથી આકાર આપવા તરફ આગળ વધી રહ્યા છે. બ્રહ્માંડ હવે તમારા પક્ષમાં છે. એવું લાગે છે કે તે તૈયાર છે. ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને દરેક દિવસ ભક્તિથી જીવો. બ્રહ્માંડ ચોક્કસપણે તેમના માટે માર્ગ બનાવશે જેઓ પોતાનામાં વિશ્વાસ રાખે છે. યાદ રાખો, યોગ્ય વલણ જીવન બદલી નાખે છે. અને આ સંયોજન તમને ભોલેનાથના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓ વિભાગમાં તમારી ટિપ્પણીઓ મૂકો.